તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે હમણાંથી 6-7 દિવસથી મારા વિડીયો નહીં આવતા, વ્લોગ નહીં આવતા. એનું કારણ છે ગાઈસ કે મારા ઘરમાં એક નાની પરી આવી ગઈ છે, એટલે કે લક્ષ્મી આવી ગઈ છે. અને ભત્રીજી મારી ભત્રીજી આવી ગઈ છે. તો એટલા માટે વ્લોગ નહોતા આવતા. અને બીજું કે રિચાર્જ પતી ગયું હતું, એટલે વ્લોગ વિડીયો નહોતા આવતા, બરાબર. પણ હવે વ્લોગ પાછા આવવાનું ચાલુ થઈ જશે. અને હજી 1-2 દિવસ લાગશે, કેમ કે હજી સુધી રિચાર્જ કરાવ્યું નહીં, એટલે વ્લોગ વિડીયો આવવામાં થોડું વાર લાગશે. તો બન્યા રહો અમારા વ્લોગમાં. અત્યારે હાલ તો ઈંડા ઉતારવાનું ચાલુ છે, જોઈ લો. આ ઈંડા ઉતારવાનું ચાલુ છે. બીજો વારો આવી ગયો છે ગાઈસ ઈંડા ઉતારવાનો. તો એટલે કે તકલીફો પડે છે ગાઈસ, રિચાર્જ ના હોય એટલે પછી એવું કરીએ કે વ્લોગ બનાવીએ. એમ તો બનાવેલા 2-3 વિડીયો પડ્યા હતા, પણ રિચાર્જ વગર નાખવા કેવી રીતે, વિડીયો એડિટ કેવી રીતે કરવાના, ચઢાવવાના કેવી રીતે, એટલે તકલીફ પડે છે. બીજું કોઈ નહીં, પણ કશું વાંધો નહીં. વિડીયો તો બનાવીશું અને વાયરલ પણ થઈશું થોડા દિવસોમાં. વાયરલ થયા તો તે નકર આપણે આ ધંધો તો સહ જોઈ લો. એડાન બેડા આવીશું, બીજું શું. તો એમાં કંઈ તકલીફ તો નહીં પડતી, પણ બીજું કે રિચાર્જ ના હોય તો નેટ વગર વિડીયો કેવી રીતે ચલાવવા, એ મોટામાં મોટી એ જ તકલીફ છે. બીજી કોઈ તકલીફ નહીં વિડીયો બનાવવામાં. વિડીયો તો બની જ જાય છે. અને બીજી જે હિંમત હોય, હિંમત નહીં રહેતી. કેમ કે વિડીયો બનાવવા એટલે બનાવવા એ જ નહીં રહેતું. તો આપણે મતલબ વિચાર એક જ રાખવો પડે. જીવનમાં આગળ વધવું હોય તો વિચાર એક જ રાખવો પડે કે મારે આ કરવું એટલે કરવું જ છે. પણ આપણો વધુ નહીં, આપણે ચાલુ તો રાખીશું, ગમે તે થઈ જાય. દુનિયા પાર કપેલી પાર. આપણે કરવાનું એટલે કરવાનું, વિડીયો બનાવવાના એટલે બનાવવાના. ભલે વાયરલ થઈએ ના થઈએ એ બધી 2 નંબરની વસ્તુ, પણ વિડીયો બનાવવા એ જરૂરી છે. વિડીયો બનાવવા એ પણ શું ખબર, ઘરના લોકો હોય એટલે બીજા લોકો હોય તો વિડીયો બનાવી લઉં ગાઈસ. પણ મારા પપ્પા હોય ને એટલે જ સારું વિડીયો બનાવવાનો શરમ આવે. અને કે વિડીયો બનાવવાનો તો કોઈ વાંધો નહીં આવતો, વિડીયો તો બનાવી લઈએ છીએ બધા. ગમે તે XYZ ગમે તે લોકો હોય તો એ વિડીયો બનાવી લઈએ છીએ. પણ મેન એમ કે ઘરના મારા પપ્પા જોડે હોય ને એટલે વિડીયો બનાવવામાં થોડી શરમ આવે. બાકી તો કોઈ શરમ બરમ તો આવતી નહીં. પણ ઘરના મારા પપ્પાને એ હોય ને એટલે શરમ આવી જાય. તો કશો વાંધો નહીં, વ્લોગ બનાવવાના ચાલુ જ છે, જોઈ લો. એડા ઉતારવાનું ચાલુ છે. ઓબા ઉપર મારો આવી ગયો છે, મોર આવી ગયો છે ઓબા ઉપર, એડા ઉપર નહીં. અને ઈંડા ઉપર મારો આવી ગયો. તો બન્યા રહો અમારા દેશી વ્લોગમાં. તો જોઈ લો, ઈંડા ઉતારવાનું ઠાર જબર પડી ગયો છે, જોઈ લો. પોણી થઈ ગયા છે, હાથના બાદ ભેના નવરું પોણી પડ્યું, જોઈ લો. હજી પોણી કાંઈ છતાં તડકો નીકળ્યો 9 વાગ્યા એટલે પોણી ઉડી ગયું, બીજું કોઈ નહીં. 9 વાગ્યા ને એટલે પોણી ઉડી ગયું. પણ તો હજી થોડું હ હજુ નેકે પલળી ગઈ. નેક તો એના લીધે નહીં પલળી ગઈ, કાલે પોણી આવી ગયું તો એના લીધે પલળી ગઈ. તો બન્યા રહો અમારા બ્લોગમાં. તો હાલ ઈંડા ઉતારવાનું ચાલુ કરીએ, બરાબર. જોઈ લો. इसको बोलते हैं इंडी की मार. इसको ऐसे दातेरी ली, ऐसे डाली तो पादे इधर जा. इसको ऐसे काटने की. एक हाथ से मुझे फाता नहीं है, इसलिए दोनों हाथ से बहुत अच्छे से फाता है. तो ये देख लो, इसको बोलते एरंडा. इसको बोलते एरंडा, एड़ा नहीं. इंडा तो मुर्गी का आता है. तो ये सब चलता रहता है हमारे गुजरात में.
बाकी सब तो मस्त है, देख लीजिए। अंडे भी बहुत मस्त आए हैं। तो अब हम थोड़ा थोड़ा हिंदी बोलना चालू करेंगे व्लॉग वीडियो में, तो आपको भी मज़ा आएगा, हमको भी मज़ा आएगा। तो हमको मज़ा आए या ना मज़ा आए, आपको मज़ा ज़रूर आना चाहिए। इसलिए मैं बोलता हूँ कि वीडियो देखते रहना भाया, तो हमको भी मज़ा आए। आपका सपोर्ट होगा तभी हम आगे बढ़ेंगे, वरना हम भी ये डे काँपते रह जाएंगे। તો ગઈ વખતે ગાઈસ ઈંડા ઉપાડીને બહાર કાઢવા પર થોડી તકલીફ પડતી હતી, એટલા માટે હવે એક આઈડિયા લાવ્યા છીએ, જોઈ લો। આવી રીતે ઈંડામાં વચ્ચે ઢગલી કરી દેવાની, આખા પારિયામાં ઢગલીઓ કરી નાખીએ। 4 ઓરોની ભેગી ઢગલીઓ કરી નાખી, બરાબર। 4 ઓરોની ઢગલીઓ ભેગી કરી નાખી પછી મતલબ એમ કે ઈંડા ઉતરવાના પતી જાય એટલે પછી ફોટીઓ લઈને બહાર કાઢી દેવાની। તો બીજું કોઈને આપણને તકલીફ ના પડે, પેલું આટલું બધે ના સારું, એટલા આ નસોમાં હાથનો બાથ હાજર થઈ જાય, એટલા માટે આવી રીતે ઢગલીઓ કરી નાખી છે। તો આ નવી આઈડિયા આવી ગઈ છે અમારામાં। તો તમે કઈ રીતે ઈંડા ઉતારો એ કોમેન્ટ કરજો। બા રિચાર્જ ના હોય તો જોતા નહીં, હોટસ્પોટ કરી લેજો, વધુ નહીં। પણ ગાઈસ હોટસ્પોટ કેવી રીતે કરો? મારે તો ઘેર યાર મતલબ 2 ફોન, તો મારા ભાઈના ફોનમાં રિચાર્જ પતી ગયું, એને પણ કાલે કરાવ્યું રિચાર્જ, પણ એમાં 1.5 GB નેટ આવે એટલે વ્લોગ વિડીયો બસ ખાલી 700-800 MBનો વ્લોગ જ થઈ જાય છે। એટલે હું ચલાવતો નહીં હતા હાલ, પણ બનાવવાના ચાલુ જ છે। મતલબ એમ કે રિચાર્જ કરાવી દઈએ 2 દિવસમાં, એટલે પછી બધા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ ચડાવી જઈએ, કંઈ વાંધો નહીં। વિડીયો તો બનાવવાના છે, ગમે તે થઈ જાય। આ પાર કે પેલી પાર, શું કહેવું તમારું? मेहनी बोले मारी जान। तो अब हम शुरू करते हैं एड़ा उतारने का, एरंडे। गाइस थोड़ी तकलीफ पड़ती है, क्योंकि फ़ोन पकड़ना मुझे फाता नहीं, और फ़ोन पकड़े बगैर एंडा उतरता नहीं, तो इसलिए हम थोड़ा थोड़ा कट लेंगे और आपको दिखाएंगे, ठीक है गाइस। ये देखो, ये पूरा एरंडा सूख गया है, मतलब ये पूरा पक गया है, और ये कच्चा है। ये वाला है ना, ये एरंडा कच्चा है, ये वाला पक गया है। तो इसको ऐसे ऐसे उतारना है और ऐसे ऐसे रहने देना। ये वाले है ना, ये ऐसे हो जाए तब इसको उतारना है, वरना फिर रहने देना है, ठीक है। तो अब हम शुरू करते हैं। शुरू तो कर दिया है कब से, 8 बजे से, लेकिन क्या है ठार बहुत पड़ा है, थोड़ा ठार है ना, बहुत पड़ा है, तो पूरे के पूरे भीग गए, इसलिए ठर गए। तो मेरे हाथ में हाथ और उंगलियां सब लकड़े जैसी हो गई, देख लो। कोई वांधा नहीं, कोई बात नहीं। तो मिलते हैं अंडे उतारने के बाद, तो व्लॉग वीडियो में देखना ज़रूर। नहीं, एक मिनट, तो आपके लिए एक गाना तो होना चाहिए यार। आपके लिए एक मेरी तरफ से 2 लाइन, वो भी आज हिंदी में कुछ सुनाता हूँ आपको। तुम पास आए यूँ मुस्कुराए, जाने ये कैसे सपने दिखाए, अब तो मेरा दिल जागे ना सोता है, क्या करूँ हाय, इंडे में कुछ कुछ होता है, क्या करूँ हाय, कुछ कुछ होता है। तुम पास आए यूँ मुस्कुराए, क्या करूँ हाय, कुछ कुछ होता है, क्या करूँ हाय, कुछ कुछ होता है। तो भाई लोग, मेरे देसी मेहसाना वाले, तो ये गाना आपको कैसा लगा? हिंदी में थोड़ा थोड़ा बोलना सीख गया हूँ मैं,
तो मुझको आती नहीं, पर सीखता हूँ थोड़े थोड़े दिनों में। तो भाई को सपोर्ट करते रहना। GG2 वाला मेहवानी बोले मेरी जान, ठीक है। तो अगर इस वीडियो में आपको पसंद आए, ये वीडियो पसंद आए तो लाइक शेयर और सब्सक्राइब करना ना भूले। जय माता जी। और सपोर्ट करते रहना पाइस, प्लीज़ यार, ठीक है। બાય બાય। તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગ કષ્ટી